लड़ेंगे, लड़ेंगे, जीतेंगे, और लड़ेंगे, और जीतेंगे, और लड़ेंगे, और जीतेंगे। कल्पेश पटेले मने जणाव्યું કે ધરમપુરમાં ડુંગર પર ક્રોસ છે, 7 બાય 7 ફૂટની જગા છે અને એ ઉઠાડવા માટે જંગલ ખાતાએ નોટિસ ફટકારી છે। જ્યારે આખા આદિવાસી વિસ્તારમાંથી લોકો આવે છે ત્યારે તમારે પણ આવવું પડશે। અને મેં તરત જ કીધું કે આપણે હંમેશા લોકો માટે લડીએ છીએ અને જે પણ સમાજના લોકોને અન્યાય થતો હોય એમની સાથે આપણે ઊભા રહીને એમની સાથે લડવું જોઈએ અને એટલા માટે જ આજે પણ અમે તમારી વચ્ચે ઉપસ્થિત થયા છે। આપણે પ્રાથમિક શાળાઓમાં ભણતા ત્યારથી જ બધાને ખબર છે કે આપણો ભારત દેશ બિન સાંપ્રદાયિક દેશ છે। ભારત દેશમાં તમામ જાતિના લોકો રહે છે, તમામ ધર્મના લોકો રહે છે અને આપણા વિસ્તારમાં તો જોવા જઈએ તો બધા સંપીને રહે છે। કોઈ ખ્રિસ્તી ધર્મ પાળે છે, કોઈ હિન્દુ ધર્મ પાળે છે, આદિવાસીમાંથી ઘણા જણા તો મુસ્લિમ સમાજમાં પણ છે। તો મારે એમ કેવું છે કે આપણે શાંતિથી જીવીએ છે તો જીવા દેવું જોઈએ ને। આપણે કોઈની સાથે લડાઈ કરવા જઈએ છે? તમામ ધર્મના ઉપદેશો એક જ વાત કહે છે, ચાહે કોઈ પણ ધર્મ હોય, તમે પ્રેમથી રહો। એક જ વાત કહે છે ને, પ્રેમથી રહો। કોઈ એવું નથી કહેતું ને કે તમે લડાઈ ઝઘડા કરો। તો મને જાણવા મળ્યું કે આરએસએસ ના લોકોએ અરજી કરી અને આ સરકારી તંત્ર તરત જ દોડીને એક ક્રોસ હટાવવાની વાત કરે। તો મારે આરએસએસ ના મિત્રને પણ કહેવું છે, અમારા વિસ્તારમાં શાળા છે તો શિક્ષક નથી, શિક્ષકો છે તો શાળાઓ નથી। આરએસએસ અમારા વિસ્તારમાં સારી હોસ્પિટલો કરે, અમારી સેવા કરે। આરએસએસ અમારા વિસ્તારમાં સારી શાળાઓ ખોલે ને અમારો સહયોગ કરે। પણ ના, આરએસએસ એવું કરવું નથી। પરંતુ આદિવાસીમાંથી જે હિન્દુ બન્યા છે, આદિવાસીમાંથી ખ્રિસ્તી બન્યા છે, એ કેમ કરીને લડાઈ અને ધર્મનું રાજકારણ કરીને અમે કેવી રીતે આગળ વધીએ એના માટે તેઓ આગળ વધી રહ્યા છે। એને ઓળખી જવાની જરૂર છે। બંધારણના ભાગ 3 માં અનુચ્છેદ 25, 26, 27 અને 28 માં એમ કીધું છે કે બધાને જ ધર્મોનો ભારત બિન સાંપ્રદાયિક દેશ છે એટલે બધાને પોતપોતાનો ધર્મો પાળવાનો અધિકાર આપવામાં આવ્યો છે। એટલે કોઈએ ડરવાની જરૂર નથી, કોઈએ ડરવાની જરૂર નથી। હું આદિવાસી સમાજમાં જન્મ લીધો એટલે હું આદિવાસી થઈ ગયો। બીજો ભાઈ મુસ્લિમ સમાજમાં જન્મ લેશે એટલે મુસ્લિમ થઈ જાય, કોઈ હિન્દુ સમાજમાં જન્મ લે એટલે હિન્દુ થઈ જાય। પણ છેલ્લે તો આપણે માનવ જ છે ને, છેલ્લે તો આપણે માનવી જ છે ને। જે લોકો એવું ભૂલી ગયા છે કે અમે માનવી છે, એ લોકોએ પણ આપણા વિસ્તારમાં રહેવાની જરૂર નથી। અમે ઘણા વર્ષોથી રક્તદાન